नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सपसाहुणं केशो पञ्च नमोकारो स्वपावपणासणो मङ्गलानं च सभेसिं पडमं हवै मङ्गलं पडमं हवै मङ्गलम् ओम शांति शांति शांति। રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 29/4/25 ધર્મકથા। આજની આપણી કથાનું નામ છે મહાસતી દ્રૌપદી। આજની આપણી કથાનું નામ છે મહાસતી દ્રૌપદી। મહાભારતની અંદર મુખ્ય પાત્રમાં રહેલા એવા મહાસતી દ્રૌપદીજીના જીવન ઉપર આજે આપણે વિચાર કરીશું। મહાસતી પૂર્વના ભવની અંદર કેવી ભૂલો કરે છે અને એ ભૂલોને સુધારીને એ ભૂલોને એ પોતે છોડીને ધર્મને ધારણ કરે છે, વ્રત અને તપમાં જોડાય છે અને એકાવતારી બની જાય છે। દ્રૌપદી એકાવતારી બને છે। આજનો આપણો વિષય છે અંતે એ પોતે જીતી જાય છે। ક્યારેક પુણ્ય, ક્યારેક પાપ, ક્યારેક સુખ અને દુઃખ, એની ઘટમાળમાંથી દ્રૌપદી બહાર નીકળી જાય છે અને એકાવતારી બને છે। એમનો આત્મા ક્યારેક ખૂબ પુણ્યમાં તો ક્યારેક પાપમાં, ક્યારેક ખૂબ સુખમાં તો ક્યારેક ખૂબ દુઃખમાં, કર્મની સજા, કર્મનો વિપાક, પણ એ સહનશીલતાની મૂર્તિ, સત્વશાળી સુરવીર અને સતીત્વના તેજથી શોભતા મહાસતી દ્રૌપદી અંતે જીતી જાય છે, એકાવતારી બને છે। આજની આપણી કથાનું નામ છે મહાસતી દ્રૌપદી। આપણો દેશ ઋષિ પ્રધાન તો છે જ, પરંતુ અનેક સતીઓ પણ આપણા દેશમાં થઈ ગઈ છે। સતને પકડી રાખે એનું નામ સતી, ધર્મને પકડી રાખે એનું નામ સતી, પરિવારને સાચવે, મહાન અને ઉમદા કાર્ય કરે, સહનશીલતાની મૂર્તિ હોય, સમતા ભાવની પ્રતિમા હોય, એને કહેવાય છે સતી। દુઃખમાં હારે નહીં
અને સુખની અંદર પોતે છકી જાય નહીં, ધર્મને મૂકે નહીં, મર્યાદાને ચૂકે નહીં, એનું નામ છે સતી. આપણા ભારત દેશની અંદર અનેક સતીઓ થઈ ગયા. એમાંના મુખ્ય જે 16 સતી થયા એમાંના એક છે મહાસતી દ્રૌપદી. દ્રૌપદીના 3 ભવનો આજે આપણે વિચાર કરવાનો છે. દ્રૌપદીના 3 ભવ કયા? તો પહેલો ભવ છે નાગેશ્રી બ્રાહ્મણીનો. પહેલો ભવ છે નાગેશ્રી બ્રાહ્મણીનો. બીજો ભવ છે સુકુમાલિકાનો. બીજો ભવ છે સુકુમાલિકાનો. અને ત્રીજો ભવ છે દ્રૌપદીનો. ત્રીજો ભવ છે દ્રૌપદીનો. વચ્ચે ઘણા ભવ થયા એ આપણે જોતા નથી, પણ મુખ્ય આ 3 ભવ આપણે આજે જોઈશું. 3 ભવની અંદર મહાસતી દ્રૌપદી 3 ભૂલ કરે છે. 3 ભવની અંદર મહાસતી 3 ભૂલ કરે છે અને એ ભૂલના કારણે દુઃખોની પરંપરા સર્જાય છે. મુશ્કેલી પછી મુશ્કેલી, દુઃખ પછી દુઃખ. ભૂલ કોઈ કરશો નહીં. આજની કથામાંથી આપણે એ પણ શીખવાનું છે કે ભૂલ આપણાથી થવી ન જોઈએ, અને ભૂલ થઈ જાય તો એનું આપણે પ્રાયશ્ચિત કે પ્રતિક્રમણ કરવું જોઈએ. 3 ભવની અંદર મહાસતી દ્રૌપદી 3 ભૂલ કરે છે. નાગેશ્રી બ્રાહ્મણીના ભવની અંદર કડવું શાક તુંબડીનું મુનિને વહોરાવે છે. કડવું શાક મુનિને વહોરાવી દીધું. આ થઈ પહેલી ભૂલ. સુકુમાલિકાના ભવની અંદર પોતે નિયાણું કરે છે. આ છે બીજી ભૂલ. સુકુમાલિકા ના ભવની અંદર એ પોતે નિયાણું કરે છે. આ છે બીજી ભૂલ. અને દ્રૌપદીના ભવની અંદર બોલવામાં ભૂલ કરે છે. એ છે એમની ત્રીજી ભૂલ. આંધળાના પુત્ર આંધળા હોય એવું બોલ્યા, અને એ ભૂલના કારણે મુશ્કેલી પછી મુશ્કેલી ચાલુ થઈ ગઈ. 3 ભવની અંદર 3 ભૂલ કરે છે. ફરીથી નાગેશ્રી બ્રાહ્મણીના ભવની અંદર જાણી જોઈને કડવું શાક મુનિને વહોરાવી દીધું. સુકુમાલિકાના ભવની અંદર નિયાણું કરે છે. અને દ્રૌપદીના ભવની અંદર બોલવામાં ભૂલ કરે છે. 3 ભવ આજે આપણે જોવાના છે. પહેલો ભવ છે દ્રૌપદીનો નાગેશ્રી બ્રાહ્મણીનો ભવ. બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે. મોટો પરિવાર છે.
પોતાના પતિના બે ભાઈઓ છે. આજે પોતાના દિયર જેઠ એમના દીકરાઓ બધાને જમવાનું કીધું છે. નાગેશ્રી રસોઈ બનાવે છે અને એ રસોઈની અંદર એમણે તુંબડીનું શાક બનાવ્યું. તુંબડી એટલે દૂધી. ખૂબ સ્વાદિષ્ટ અને જેની સુગંધ આવે, જેની સુગંધ સરસ આવે એવું મસાલાથી ભરપૂર સુગંધવાળું શાક બનાવે છે નાગેશ્રી પોતે. એને મનમાં એમ હોય છે કે આજે મારા ત્યાં બધા જમવા આવવાના છે. મારી રસોઈ જો સારી હશે તો મારા બધા વખાણ કરશે. એ ભાવથી પોતે રસોઈને ખૂબ સ્વાદિષ્ટ અને સરસ બનાવે છે. પરંતુ તુંબડીનું શાક બન્યું તો સરસ, પરંતુ તુંબડી એટલે કે દૂધી ચાખવાની રહી ગઈ હોય છે. એટલે એ દૂધી કડવી હોય છે. શાક બની ગયા પછી જ્યારે ચાખે છે ત્યારે ખબર પડી કે આ તુંબડી તો કડવી છે. હવે કોઈને અપાશે નહીં. થાય શું? કોઈ ખાઈ નહીં શકે. કડવાશ અનહદ છે. એ તુંબડીના શાકની અંદર કડવાશ અને કટુસા અઢળક છે. કરવું શું? જો બધા આવું શાક જોશે તો મારો અપયશ થશે. એ ભયમાં ને ભયમાં શાકનું હવે કરવું શું? રસ્તો વિચારે છે. અને એવામાં એવું બને છે કે માસખમણના તપસ્વી મુનિ નાગેશ્રીના ત્યાં વોરવા માટે પધારે છે. નાગેશ્રી તરત જ મનમાં વિચારે છે કે આ સંયોગ સારો છે. આવી તક ફરી મળશે નહીં. મુનિને બધું શાક વહોરાવી દઉં. અને એ નાગેશ્રી મુનિ ના પાડે છે છતાં પણ થોડું ઘણું કરીને બધું શાક મુનિના પાત્રામાં વહોરાવી દે છે. મુનિનું નામ હોય છે ધર્મરુચિ અણગાર. નાગેશ્રીને એમ થયું કે મારી મુશ્કેલી ટળી. બધા પૂછશે જમતી વખતે કે શાક ક્યાં ગયું? હું કહી દઈશ મુનિ આવ્યા હતા, બધું વોરી ગયા. મારો અપયશ હવે થશે નહીં. જો પોતે મુશ્કેલીથી બચવા માટે બીજાને મુશ્કેલીમાં મૂકી દીધા. પોતાનો અપયશ ન થાય એટલા માટે મુનિને બધું શાક વહોરાવી દીધું. પોતાના લાભ માટે બીજાને નુકસાન કર્યું. આ વિચારો બહુ અશુભ ગણાય. આ એમની પહેલી ભૂલ થઈ. ધર્મરુચિ અણગાર તો શાક લઈને ગુરુ પાસે જાય છે. શાક લઈને ઉપાશ્રયમાં જાય છે. જ્યારે વાપરવા બેઠા ત્યારે ગુરુને ખ્યાલ આવ્યો કે શાક છે સુગંધ વાળું, મસાલાથી ભરપૂર છે, પરંતુ કડવું હોવાથી આને ખાઈ શકાય એવું નથી. ધર્મરુચિ અણગારને કહે છે કે આ શાકને તમે કોઈક સારી જગ્યાએ જઈને પરઠવી દો.
કોઈ જીવ હિંસા ન થાય એવી જગ્યાએ જઈને તમે આ શાકને પરઠવી દો. ધર્મરુચિ અણગાર શાકને પરઠવવા માટે જાય છે. ધર્મરુચિ અણગાર જીવદયા અને કરુણાના સાગર હોય છે. એ પોતે બધી જગ્યાએ તપાસે કે ક્યાંય કીડીઓના દર તો નથી ને, ક્યાંય લીલું ઘાસ નથી ને. સુસ્તી અને નિર્દોષ જગ્યા શોધે છે. થોડુંક શાક મૂકીને જોવે છે. કીડીઓ હતી નહીં, પણ સુગંધથી ત્યાં કીડીઓ ભેગી થઈ ગઈ. શાકની સુગંધથી ત્યાં કીડીઓ આવી ગઈ, શાકને ખાવા લાગી. કડવાશના કારણે કીડીઓના મૃત્યુ થયા. દયા અને કરુણાના સાગર ધર્મરુચિ અણગાર જ્યારે આ જોવે છે કે હજી તો મેં થોડુંક જ શાક મૂક્યું છે અને કીડીઓ દોડી દોડીને, ભૂખી કીડીઓ આવે છે, શાકને ખાય છે અને મરણને શરણ થાય છે. જો હું આ બધું શાક પરઠવી દઈશ તો આ ખેતરમાંથી ચારે બાજુથી કીડીઓ આવશે અને કેટલી મોટી હિંસા થશે. અનેક કીડીઓના મૃત્યુ થશે. મુનિ જીવનમાં અમારાથી આવી હત્યા ન થાય. ગુરુએ કહ્યું છે કે નિર્દોષ સ્થાન જોઈને તમારે પરઠવવાનું. કીડીઓને માર્યા કરતા, મારા જીવની પરવા કર્યા કરતા નિર્દોષ સ્થાન જો કોઈ બીજું હોય તો એ છે મારું પેટ. કીડીઓની કરુણા આણી, કીડીઓની કરુણા આણી ધર્મરુચિ અણગારી બધું શાક પોતે ખાઈ જાય છે. ગુરુની આજ્ઞા હોય છે કે નિર્દોષ જગ્યા હોય ત્યાં પરઠવી દેવાનું. પોતાનું પેટ નિર્દોષ લાગ્યું, શાક બધું ખાઈ ગયા. કડવાશ આખા શરીરમાં વ્યાપી ગઈ. ચાર શરણાને અંગીકાર કર્યા. આલોવી પડીકમી નિંદી નિસલ્લ થયા. જાવ જીવનો સંથારો કર્યો ધર્મરુચિ અણગારે. અનશન લીધો, સર્વ જીવોને ખમાવ્યા. 18 પાપને ઓસરાવ્યા અને ધર્મરુચિ અણગાર કાળ કરીને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં એ પોતે દેવ બને છે. પાંચમું જે સર્વાર્થ સિદ્ધ વિમાન ખરું એની અંદર એ પોતે દેવ બને છે. કીડીઓની કરુણા આણી, કીડીઓની દયા પાડી ધર્મરુચિ અણગારે અને એ પોતે પાંચમા દેવલોકમાં દેવ બને છે. સર્વાર્થ સિદ્ધ વિમાન જે પાંચમું અનુત્તર વિમાન છે એના એ પોતે દેવ બને છે. એકાવતારી બન્યા, ત્યાંથી મહાવિદેહમાં જશે. અધૂરી સાધના આરાધના પૂરી કરીને પછી એ પોતે મોક્ષમાં જશે. આ બાજુ વહોરાવનાર જે નાગેશ્રી હોય છે એ નાગેશ્રીનું શું થયું એ હવે આપણે જોઈએ. કડવું શાક મુનિને વહોરાવી દીધું. ધીરે ધીરે લોકવાયકાથી ખબર પડી કે મુનિ આ શાક લાવ્યા હોય છે ક્યાંથી, અને ગામમાં બધાને ખબર પડી ગઈ કે નાગેશ્રી બ્રાહ્મણીના ત્યાંથી આ શાક લાવ્યા હોય છે અને એ શાક ખાવાથી મુનિ પોતે મૃત્યુ પામ્યા. ઘરના લોકો નાગેશ્રીને ઠપકો આપે છે, નાગેશ્રીને કાઢી મૂકે છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરતા એ નાગેશ્રી પોતે કાળના અવસરે કાળ કરીને નરકની અંદર ઉત્પન્ન થાય છે. મુનિ હત્યાનું પાપ લાગ્યું. જુઓ પહેલી ભૂલ.
નાગેશ્રીને કયું પાપ લાગ્યું? તો કે મુનિ હત્યાનું પાપ લાગ્યું. મુનિની હત્યા થાય એને બહુ આપણા ત્યાં મોટું પાપ ગણવામાં આવ્યું છે. સંતની તો અસાધના પણ ન થવી જોઈએ, એમનો તો અવિનય પણ ન થવો જોઈએ. સંતની તો પૂજા ભક્તિ અને બહુમાન થવા જોઈએ. એના બદલે જો સંતની કે મુનિની હત્યા થાય તો એને આપણા ત્યાં ગોઝારું પાપ ગણવામાં આવ્યું છે. તીવ્ર શુભ પરિણામોમાં કાળ કરીને નાગેશ્રી બ્રાહ્મણી પોતે નરકમાં ઉત્પન્ન થાય છે. પહેલી નરક, બીજી નરક, ત્રીજી નરક, એક પછી એક મોટા દુઃખોને પ્રાપ્ત કરે છે. સાત સાત નરક વટાવી દીધી. એકેન્દ્રિય બને છે, બે ઇન્દ્રિય બને છે, તેઇન્દ્રિય બને છે, ચૌરિન્દ્રિય બને છે. મુનિ હત્યા એ મોટું પાપ ગણાય. એની સજા પણ મોટી હોઈ શકે. એ આત્મા જલ્દી ઉપર ન આવે, એ બને ત્યાં સુધી જલ્દી જૈન ધર્મ ન પામે, સદગતિ ન પામે, નરક અને તિર્યંચ ગતિમાં આથડ્યા કરે. આપણે આમાંથી એ શીખવાનું છે કે આપણે પણ ક્યારેય સાધુ ભગવંતોનો, મુનિ ભગવંતોનો અવિનય, અભક્તિ કે અસાધના કે અપરાધ કરવાનો નથી. અનેક ભવ કરે છે. નાગેશ્રી બ્રાહ્મણી અનેક ભવ કરે છે. હવે થોડોક સજા પૂરી થવા આવી. હવે થોડોક પુણ્યનો ઉદય થયો અને પછી એમને બીજો ભવ મળે છે સુકુમાલિકાનો. સાગરદત્ત શ્રેષ્ઠીના ત્યાં એ પોતે બાલિકા તરીકે જન્મે છે. સાગરદત્ત શેઠ, ચંપા નગરીના સાગરદત્ત શેઠ એમના ત્યાં બાળકી રૂપે જન્મે છે. એમના અંગો કોમળ હોય છે એટલે એ બાળકીનું નામ પાડ્યું સુકુમાલિકા, દ્રૌપદીનો જીવ. આ એમનો બીજો ભવ. એ સુકુમાલિકા ખૂબ સ્વરૂપવાન હોય છે, ખૂબ તેજસ્વી હોય છે, સુકોમળ અંગોવાળા હોય છે અને સાગરદત્ત શ્રેષ્ઠીના ત્યાં એ પોતે મોટા થાય છે. આ છે દ્રૌપદીનો બીજો ભવ. જો પાપ ઘણું ઓછું થઈ ગયું, સજા ઘણી ઓછી થઈ ગઈ, હવે થોડોક પુણ્યનો ઉદય છે. શ્રીમંત, સુખી અને શ્રેષ્ઠીના ત્યાં જન્મ થાય છે. પરંતુ એક વસ્તુની ખોટ હોય છે, એ સુકુમાલિકાનું શરીર ગરમ રહ્યા કરે. એક વાતની ખાટલે ખોટ હોય છે, એ સુકુમાલિકાનું શરીર ગરમ રહ્યા કરે. જેમ તાવ આવ્યો હોય એવું 24 કલાક એવું ગરમ રહ્યા કરે. માતા પિતાએ એ સુકુમાલિકાના લગ્ન કર્યા. પરણ્યાની પહેલી રાત્રે પતિ પોતે સુકુમાલિકાના ગરમ સ્પર્શથી ભાગી જતા. સુકુમાલિકાને અડવું કેવી રીતે? કારણ કે એટલું બધું એનું શરીર ગરમ હોય છે. માતા પિતાએ એક લગ્ન કરાવ્યા. માતા પિતા પછી એક ગરીબ વ્યક્તિ સાથે પાછા સુકુમાલિકાના બીજી વાર લગ્ન કરાવે છે. છતાં પણ એ જ દશા, શરીર એમનું ગરમ હોવાના કારણે કોઈ પુરુષ આ સુકુમાલિકાનો સ્વીકાર ન કરે. બધા સુકુમાલિકાને છોડી છોડીને ભાગી જાય. પરણે ખરા
પણ જ્યારે ખ્યાલ આવે કે સુકુમાલિકાનું શરીર ધગ ધગે છે, ગરમ છે, એટલે એ પુરુષો સુકુમાલિકાનો ત્યાગ કરીને ભાગી જતા. સુકુમાલિકાનો સંસાર બની શક્યો નહીં, કારણ કે પોતાનું શરીર એવું ગરમ હોય છે. એવામાં એ સુકુમાલિકા પછી આ સંસારથી ઉદાસ બની જાય છે કે હવે મને કોઈ પુરુષ પરણશે નહીં, મારા નસીબમાં સંસારનું સુખ નથી, એમ વિચારીને હવે એ સુકુમાલિકા સંસારમાં પડવાનું વિચાર પોતે છોડી દે છે કે હવે મારે મારું મન ધર્મ ધ્યાનમાં લગાડવું છે. અને બની છે એવું કે એમને કોઈક સાધ્વીજી ભગવંતનો પરિચય થાય છે, અને એ સાધ્વીજી ભગવંત પાસે એ પોતે દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય છે. એ સુકુમાલિકા દીક્ષા પણ લે છે સાધ્વીજી ભગવંત પાસે. સાધ્વીજી ભગવંત સંસારનું સ્વરૂપ સમજાવે છે કે આપણે જેવા કર્મ કર્યા હોય એવા કર્મ આપણે ભોગવવા પડે છે. જે રસે આપણે કર્મ બાંધ્યા હોય એ જ રસે આપણે કર્મને ભોગવવા પડે છે. એ સુકુમાલિકા, તું હવે સંસારના વિચાર છોડી દે. તારું આવું શરીર, તને ગરમ શરીર મળ્યું, એ કોઈક તારા અશુભ કર્મનો ઉદય છે. ઉદયને હવે સાઈડમાં કરીને તું તારા ઉપયોગને ધર્મમાં જોડી દે. શરીર શરીરનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે. હવે તું તારા મનને ભક્તિમાં લગાડી દે. સાધ્વીજી ભગવંત એને સમજાવે છે, અને આ સુકુમાલિકા પોતે પણ હવે ધર્મમાં મન લગાડી દે છે, સાધ્વીજી બની જાય છે. સુકુમાલિકા હવે સુકુમાલિકા સાધ્વીજી બની ગયા. તપ જપ કરે, સંયમ પાળે, ગોરાણીની આજ્ઞામાં રહે. પણ આ ભવની અંદર પણ એક ભૂલ કરે છે. એ સુકુમાલિકાએ એકવાર એક દ્રશ્ય જોયું, સાંભળવા જેવી વાત છે. એ સુકુમાલિકાએ એક દ્રશ્ય જોયું. એ દ્રશ્યની અંદર એક ગણિકા હોય છે, અને એ ગણિકા 5 પુરુષો સાથે ક્રીડા કરતી હોય છે. ગણિકા તો જોઈ, પણ એની સાથે 5 પુરુષો જોયા. અને આ દ્રશ્ય જોયા પછી એ પોતાના મન ઉપર કાબુ ન રાખી શક્યા. સુકુમાલિકા પોતે પણ વિચારે છે કે આ ગણિકા કેવી સુખી કહેવાય, જેને 5 પુરુષોનું સુખ મળે છે. આ ગણિકા કેવી નસીબદાર, જેને 5 પુરુષોનું સુખ મળે છે. મને આવું સુખ ન મળ્યું, મને સંસારનું સુખ ન મળ્યું. આ ગણિકા સુખી છે, મારે સાધ્વીજી બની જવું પડ્યું, મારે તપ સંયમ કરવાનું. અને જુઓ આ ગણિકા કેવી મજા કરે છે 5 પુરુષો સાથે. આ વિચાર હાવી થઈ ગયા, અને હવે સુકુમાલિકા સાધ્વીજી દ્રૌપદીનો બીજો ભવ એ પોતે નિયાણું કરે છે કે મારા તપ સંયમનું જો ફળ હોય તો મને પણ 5 પતિ મળે. મારે બીજું કંઈ હવે જોઈતું નથી. મેં જે આ સાધ્વીજીના ભવની અંદર જે તપ અને સંયમ કર્યા છે,
એનું જો કોઈ મને ફળ મળવાનું હોય તો આવતા ભવની અંદર મને 5 પતિ મળે, એમની સાથે હું સંસારના સુખો ભોગવું. મનોમન આવું નિયાણું કરી લે છે. ભલે આ ભવમાં હું ન પામી શકી, પરંતુ આવતા ભવની અંદર મને 5 પતિ મળે એવું નિયાણું કરે છે. સુકુમાલિકા સાધ્વીજી, આ થઈ દ્રૌપદીની બીજી ભૂલ. નિયાણું કરાય નહીં. તપ અને સંયમને વેચીને સંસારિક સુખો મગાય નહીં. આપણા ત્યાં નિયાણું કરવાની ના પાડી છે કે તમે તપ સંયમને વેચશો નહીં. તપ સંયમ તો તમને મોક્ષના શાશ્વત સુખો આપે છે. નાની માગણીઓમાં તમે તપ અને સંયમનો સોદો ન કરશો. નિયાણું કરવાની આપણા ત્યાં ના પાડી છે. સુકુમાલિકા સાધ્વીજીએ સોદો કરી લીધો કે હું મારા તપ સંયમ આપી દઉં છું અને એના બદલાની અંદર મારે 5 પતિ જોઈએ છે. નિયાણું કરવું એટલે હીરો આપીને ગધેડું ખરીદવું. આપણે ત્યાં એમ કીધું કે નિયાણું કરવું એટલે હીરો આપીને ગધેડું ખરીદવું. સાધ્વીજી ભગવંત તો દેવલોકમાં જાય અથવા તો મોક્ષમાં જાય, પરંતુ આ સુકુમાલિકા સાધ્વીજી ભગવંત નિયાણું કરી બેઠા અને એના કારણે એ નિયાણીના ફળ સ્વરૂપે એ પોતે ત્રીજા ભવની અંદર દ્રૌપદી બને છે. ત્રીજો ભવ છે દ્રૌપદીનો. સુકુમાલિકા સાધ્વીજી કાળના અવસરે કાળ કરે છે, આલોચના કરતા નથી, નિયાણાનું પ્રાયશ્ચિત કરતા નથી અને કાળના અવસરે કાળ કરીને દ્રવ્ય ચારિત્રના પ્રભાવે આજ ભરત ક્ષેત્રની અંદર દ્રુપદ રાજાના ત્યાં દ્રૌપદી રૂપે જન્મે છે. ચારિત્ર પાડ્યું હોય છે એટલે પુણ્ય તો ઘણું ભેગું થયું હોય છે. ત્રીજો ભવ એમનો દ્રૌપદીનો, પહેલો ભવ નાગેશ્રીનો, બીજો ભવ સુકુમાલિકાનો અને ત્રીજો ભવ છે દ્રૌપદીનો. સર્વાંગ સુંદર, દેખાવમાં અતિ તેજસ્વી, સ્વરૂપવાન, દ્રુપદ રાજાના દીકરી એટલે એમનું નામ પડ્યું દ્રૌપદી. દ્રૌપદી ક્યારે થયા? તો કે 22માં નેમનાથ ભગવાન એમના સમયમાં થયા. કૃષ્ણ પણ એ સમયે થયા. નેમનાથ, કૃષ્ણ, વાસુદેવ, 5 પાંડવો, આ બધાનો સમય 22માં તીર્થંકર નેમનાથના વખતમાં થયો હોય છે. રાજેમતી પણ ત્યારે થયા, કુંતી પણ ત્યારે થયા. આ બધા સતીઓ અને મહાપુરુષો 22માં નેમનાથ ભગવાન, જેમનું બીજું નામ અરિષ્ટ નેમી હોય છે, એમના સમયમાં દ્રૌપદી થયા. બધા સાથે મોટા થાય છે. કૃષ્ણ, વાસુદેવ, રથ નેમી એ બધા સાથે મોટા થાય છે. નેમનાથ ભગવાનના દર્શન કરવા જાય, ધર્મ સાંભળે, યદુવંશ, ક્ષત્રિય કુળ, આન બાન અને શાન, કુલની મર્યાદા, લજ્જા અને શોભા,
તીર્થંકર ભગવંતનું કુળ એવી જગ્યાએ દ્રુપદ રાજાના ત્યાં દ્રૌપદીનો જન્મ થયો. દ્રૌપદી મોટા થાય છે. અત્યંત સ્વરૂપવાન એમના પિતાએ સ્વયંવર રચ્યો. 16,000 રાજાઓ આવ્યા હોય છે. એની અંદર કૃષ્ણ વાસુદેવે આવ્યા હોય છે અને 5 પાંડવો પણ આવ્યા હોય છે. રાધાભેદ કરશે એના ગળાની અંદર દ્રૌપદી પોતે વરમાળા પહેરાવશે. દ્રુપદ રાજા ને એમ હોય છે કે મારી દીકરી દ્રૌપદી આટલી તેજસ્વી છે, ગમે તે રાજા સાથે હું એને પરણાવીશ નહીં. જે સર્વશ્રેષ્ઠ હશે એ રાજકુમાર સાથે હું મારી દ્રૌપદીને પરણાવીશ. સ્વયંવર રચ્યો, રાધાભેદ કરવાનો અને પૂતળીની આંખ વીંધવાની. રાધાભેદની અંદર શું કરવાનું? નીચે પાણીમાં જોવાનું, ઉપર ફરતી પૂતળી એની આંખ વીંધવાની, ધનુષ્ય બાણ હાથમાં રાખવાના, નિશાન ચૂકાવવું ન જોઈએ. અને એ રાધાભેદ કરવામાં ધનુર્ધારી અર્જુન પોતે સફળ થાય છે. અર્જુન રાધાભેદ કરે છે, પૂતળીની આંખ વીંધે છે અને સ્વયંવરની અંદર દ્રૌપદી અર્જુનના ગળાની અંદર વરમાળા પહેરાવે છે. એ વરમાળા 5 ભાઈઓના ગળામાં દેખાવા લાગી. ત્યારથી દ્રૌપદીના 5 પતિ ગણાવા લાગ્યા. દ્રૌપદીને કેટલા પતિ હોય છે? તો કે 5 પતિ. યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, 5 પાંડવો. દ્રૌપદી પણ 5ને પતિ માને છે. દ્રુપદ રાજાએ ધામધૂમથી લગ્ન કરી આપ્યા. પાંડુ રાજાના પુત્રો પાંડવો દ્રૌપદીને લઈને જાય છે. જો સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ. હવે દ્રૌપદી ખૂબ સુખી છે, પોતે ખૂબ ગુણવાન છે, શીલવાન છે અને મુખ્ય ગુણ એમનો સમ્યક્ત્વને ધારણ કર્યું હોય છે. નેમનાથ ભગવાન પાસે અવારનવાર જવાથી સાચું શું અને ખોટું શું એ દ્રૌપદીને ખબર હોય છે. સાચા ધર્મને દ્રૌપદી બરાબર જાણતા હોય છે. ઘણું બધું સુખ હોય છે, પરંતુ કર્મને આ મંજૂર હોતું નથી. પાંડુ રાજાએ તો યુધિષ્ઠિરને રાજ્ય સોંપી અને પાંડુ રાજાએ દીક્ષા લઈ લીધી. યુધિષ્ઠિર રાજા બની ગયા હોય છે. એમનો સરસ પેલેસ હોય છે. યુધિષ્ઠિરનો પેલેસ જોવા જેવો હોય છે. જુઓ હવે કર્મ આગળ શું શું કરે છે એ આપણે જોઈએ. યુધિષ્ઠિરનો પેલેસ જોવા જેવો હોય છે. 5 પાંડવો એમાં રહેતા હોય છે. દ્રૌપદી પણ એમાં રહેતા હોય છે. એકવાર મામાની સાથે દુર્યોધન આ પેલેસ જોવા માટે આવે છે. ખૂબ અજબ ગજબનો પેલેસ હોય છે. મામાની સાથે દુર્યોધન આ મહેલને જોવા માટે આવે છે. જ્યાં થાંભલો ન હોય ત્યાં થાંભલા જેવું લાગે. એકવાર દુર્યોધનનું મસ્તક થાંભલે
ભટકાય છે. જ્યાં પાણી હોય ત્યાં પાણી ન લાગે, પાણી ના હોય ત્યાં પાણી લાગે. પાણી ના હોય ત્યાં દુર્યોધન ઊંચા વસ્ત્ર કરે, અને જ્યાં પાણી હોય ત્યાં વસ્ત્રોને નીચે મૂકી દે, ખ્યાલ ના આવે, પાણીમાં પડી જાય. અને આવી રીતે થાંભલે ભટકાવાથી, પાણીમાં પડી જવાથી આ દ્રશ્ય જોઈને દ્રૌપદી અટ્ટહાસ્ય કરે છે. એના પડઘા આખા પેલેસમાં પડે છે, જોર જોરથી હસે છે, બંધ થતા નથી. દુર્યોધનને બહુ ખોટું લાગી ગયું. દુર્યોધનને બહુ માનહાનિ થઈ ગઈ. હજી પાછું અધૂરું રહી ગયું હતું. તો દ્રૌપદી પોતે બોલ્યા કે આંધળાના દીકરા આંધળા હોય. અને આ સાંભળતા દુર્યોધન પોતે સમસમી ગયા. દ્રૌપદીએ આ ભૂલ કરી. દ્રૌપદીના ભવની અંદર આ બોલવામાં ભૂલ કરે છે. એ વખતે તો દુર્યોધન કંઈ બોલ્યા નહીં, પરંતુ મહાભારતના મંડાણ થઈ ગયા. હવે મહાભારત થવાનું એ વાત નક્કી. દુર્યોધનને ખૂબ ખોટું લાગ્યું કે મારા પિતાને આંધળા કીધા અને અમને પણ આંધળા કીધા. હવે હું જોઈ લઈશ, હું ચોક્કસ બદલો લઈશ. બદલા માટે પોતે વિચારે છે. દુર્યોધન પોતે બદલા માટે વિચારે છે. જુઓ, અશુભ બોલવાથી ઘણીવાર આપણા અશુભ કર્મનો ઉદય થાય છે. દ્રૌપદીના જીવનમાં પણ એવું જ થયું. અશુભ બોલ્યા, એના કારણે અશુભ કર્મનો ઉદય થઈ ગયો. કોઈની સાથે આપણે દુશ્મનાવટ ન કરવી, કોઈની સાથે આપણે બગાડવું નહીં. કોઈની સાથે બગાડવાથી કે દુશ્મનાવટ કરવાથી એનો અંજામ લડાઈ ઝઘડા આવે છે. માટે કોઈની પણ સાથે આપણે બગાડવું નહીં. દ્રૌપદીને નાની ભૂલ લાગતી હોય છે, પરંતુ એ નાની ભૂલે મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. અને આ બાજુ દુર્યોધન હવે બદલો લેવાનું વિચારે છે કે ગમે તેમ કરીને હું બદલો લઉં. એમના મામા શકુનીનો પણ સપોર્ટ લે છે અને પાંડવોને જુગાર રમવા માટે બોલાવે છે. પાંડવો પોતે જુગાર રમવા આવે છે. યુધિષ્ઠિર પોતે જુગાર રમવા બેસે છે. અને મામા શકુની પાસે એવા જાદુઈ પાસા હોય છે કે પોતે જીતતા જાય. એ જ જીતે એવા જાદુઈ પાસા, દૈવી પાસા હોય છે એમની પાસે. પાંડવો હારતા જાય છે. ધીરે ધીરે એવું બને છે કે છેલ્લે પાંડવો દ્રૌપદીને જુગારની અંદર મૂકે છે અને દ્રૌપદીને પણ હારી જાય છે. આપણા ત્યાં જુગાર રમવાની ના પાડી છે. 7 વ્યસનમાં એક જુગાર પણ વ્યસન છે. પાંડવો જો બરબાદ થયા હોય કે દુઃખી થયા હોય તો એ આ જુગારના કારણે. દુર્યોધનને એમને ખ્યાલ હોય છે કે આમને આપણે જુગાર રમાડીએ, એમની પાસેથી બધું લઈ લઈએ અને એમને વનવાસમાં મોકલી દઈએ. પાંડવો પોતે ભોળા હોય છે, ન્યાયી હોય છે અને સજ્જનો હોય છે. એમને ખ્યાલ ના આવ્યો કે આ માયાજાળમાં અમે ફસાઈ જઈશું. જુગારને ક્યારેય રમવો ન જોઈએ. આ બાજુ દ્રૌપદીને પણ હારી જાય છે. આ બાજુ દુશાસન દ્રૌપદીના ચીર ખેંચે છે. ભરી સભામાં કોઈ બોલી ન શકે. બધા ચૂપ છે, કારણ કે દ્રૌપદીને હવે એ લોકો જીતી ગયા છે.
દુશાસન દ્રૌપદીના ચીર ખેંચે છે. કૃષ્ણ વાસુદેવ વિમલેશ્વર દેવની સહાયથી દ્રૌપદીના ચીર પૂરે છે. ફરીથી કૃષ્ણ વાસુદેવ વિમલેશ્વર દેવની સહાયથી દ્રૌપદીના ચીર પૂરે છે. દુશાસન ચીર ખેંચતા જાય અને વિમલેશ્વર દેવ ચીર પૂરતા જાય. દુશાસન થાકી જાય છે, નીચે પડી જાય છે. ચીર નીકળતા જ જાય અને પુરાતા જ જાય. કૃષ્ણ પાંડવોની બાજુમાં હોય છે. કૃષ્ણ વાસુદેવ સત્યની બાજુમાં હોય છે. અને પછી દુશાસન પોતે થાકે છે, ચીર ખેંચવાનું બંધ કરે છે. અને પછી એવું નક્કી થાય છે કે 12 વર્ષ વનવાસમાં રહેવાનું પાંડવોએ અને 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું, એમ કુલ 13 વર્ષ એ લોકોએ બહાર રહેવાનું. 5 પાંડવો અને દ્રૌપદી 12 વર્ષ વનમાં રહેવા માટે ચાલ્યા જાય છે. જો દુઃખ ચાલુ થયું, દુઃખની પરંપરા. 5 પાંડવો સજ્જન હોય છે. દ્રૌપદી પણ શીલવાન હોય છે, સન્નારી હોય છે. છતાં પણ જૂના કર્મ જે હોય એને ભોગવવા પડે છે. ઢાંક્યા કર્મની કોઈને ખબર નથી. 12 વર્ષ સુધી વન વગડો બેઠે છે. દ્રૌપદી એટલે પતિવ્રતા સ્ત્રી. 5 પતિના પગલે ચાલનારી સ્ત્રી, આર્ય સન્નારી એટલે મહાસતી દ્રૌપદી. પતિના રસ્તે ચાલે છે. પતિને વનવાસ તો મારે પણ વનવાસ. પતિ જો જંગલમાં રહે તો આ પાંચાલી પણ જંગલમાં રહે છે. ધન્ય છે એ પતિવ્રતા સ્ત્રીને કે જે પતિનો પડછાયો બનીને રહે છે. મહાસતી દ્રૌપદીનો આ મુખ્ય ગુણ હોય છે. આજની કથાની અંદર આપણે જોવાનું છે મહાસતી દ્રૌપદીનો મુખ્ય ગુણ પતિવ્રતા સ્ત્રી. બીજા એમના ગુણો કયા? તો કે શીલવાન અને ગુણવાન અને સમ્યક્ત્વને ધારણ કરનારા હોય છે. 12 વર્ષ જંગલમાં ઠંડી, ગરમી, તાપ, તડકો અને અસુવિધાઓ વચ્ચે રહેવાનું, એવી રીતે એ પોતે સમયને કાઢે છે. એમના શીલની પણ એકવાર કસોટી થાય છે. એકવાર એવું બને છે કે દ્રૌપદી એકલા હોય છે અને દૂરથી એક સિંહ આવે છે. દ્રૌપદીને એમ થયું કે હવે હું બચી નહીં શકું. એ પોતે પોતાની આજુબાજુ ગોળ કુંડાળું કરે છે અને સિંહ એટલે કે લાયનને કહે છે કે હું શીલવતી સ્ત્રી છું. મારા 5 પતિએ ક્યારેય ખોટું નથી કર્યું. મારા 5 પતિએ ક્યારેય ખોટું નથી કર્યું, એટલે તમે આગળ વધી શકશો નહીં. અને બને છે પણ એવું જ. એ સિંહ પોતે એ દોરેલી રેખાથી આગળ વધી શકતો નથી. ચારે બાજુ દોરેલી એ રેખા લક્ષ્મણ રેખા બની જાય છે. ખૂંખાર સિંહ પણ દ્રૌપદીના તેજથી અને દ્રૌપદીના શબ્દોથી પાછો પડી જાય છે. વન વગડામાં એકવાર પાછું એવું જ બને છે. એકવાર ભયંકર સર્પ
દ્રૌપદીને ખ્યાલ આવ્યો કે મને ડસી લેશે, આજે આ સર્પ મને છોડશે નહીં. ત્યારે એ પોતાની આજુબાજુ કુંડાળું કરે છે અને સર્પને પણ કહે છે કે હું શીલવતી સ્ત્રી છું, મારા પાંચે પતિઓએ ક્યારેય ખોટું કર્યું નથી, માટે તમે આગળ વધી શકશો નહીં, તમે કરડવામાં સફળ થઈ શકશો નહીં. અને બને છે પણ એવું જ, એ સર્પ પણ આગળ વધી શકતો નથી. સતીનું તેજ, સતીનું સતીત્વ. આજની આપણી કથા છે મહાસતી દ્રૌપદી. ઉદારતા પણ મહાસતી દ્રૌપદીની એવી જ હોય છે. મહાભારતના યુદ્ધની અંદર એકવાર અશ્વસ્થામાએ દ્રૌપદીના પાંચે પુત્રોને મારી નાખ્યા. અશ્વસ્થામાએ દ્રૌપદીના પાંચે પુત્રોને મારી નાખ્યા મહાભારતના યુદ્ધની અંદર. દ્રૌપદીના માથે પહાડ તૂટી પડ્યો. પોતાના વાલસોયા પાંચ પાંચ સંતાન ગુમાવ્યા. અશ્વસ્થામાએ પાંચે સંતાનોને મારી નાખ્યા. અર્જુન અશ્વસ્થામાને પકડી લાવે છે અને દ્રૌપદી પાસે હાજર કરે છે અર્જુન કે આજ છે તારા પુત્રોને મારનાર અશ્વસ્થામા, તું બોલ, તું કહે એવી એની હું સજા કરું. પરંતુ દ્રૌપદી માફી આપે છે. મહાસતી દ્રૌપદી અશ્વસ્થામાને માફી આપી દે છે કે મારા નસીબમાં જે હતું એ બન્યું, પણ હવે અશ્વસ્થામાને મારીને મારે એની માતાને દુઃખ નથી પહોંચાડવું. હું અશ્વસ્થામાને મુક્ત કરું છું અને માફી આપું છું. આ છે દ્રૌપદીની ઉદારતા. દ્રૌપદી અશ્વસ્થામાને ક્ષમા આપી દે છે, ત્યારે એ સતી મહાસતી કહેવાય છે. આવી ઉદારતાથી જ એ સતી મહાસતી કહેવાય છે. ત્યાર પછી 12 વર્ષ વનવાસના અને 1 વર્ષ અજ્ઞાતવાસનો પાસ થયા પછી, અનેક સંકટો અને દુઃખોને જોયા પછી દ્રૌપદીનો વૈરાગ્ય પાકો થાય છે. એ પોતે પોતાના પાંડુસેન પુત્રને રાજ્ય સોંપી દે છે. રાજગાદી પોતાના પુત્ર પાંડુસેનને સોંપે છે. એનો રાજ્યાભિષેક કરી દે છે અને દ્રૌપદી પોતે સુવ્રતા સાધ્વીજી પાસે દીક્ષા અંગીકાર કરે છે. સુખ દુઃખ પુણ્ય અને પાપ એની ઘટમાળમાંથી અનેક અનુભવો લીધા પછી હવે જેને પ્રબળ વૈરાગ્ય જાગ્યો છે એવા મહાસતી દ્રૌપદી સુવ્રતા સાધ્વીજી પાસે દીક્ષાને અંગીકાર કરે છે. આત્મલક્ષ્ય, આત્મ જાગૃતિ, આત્માનું કલ્યાણ, જન્મ મરણનો અંત અને મોક્ષનું શાશ્વત સુખ, 11 અંગનો અભ્યાસ કરે છે. 6 અઠ્ઠમના તપ કરે છે. અંતિમ સમયે 1 માસનો સંથારો કરે છે અને મહાસતી દ્રૌપદી કાળના અવસરે કાર ધર્મ પામીને 5મા દેવલોકમાં એ પોતે દેવ બને છે. 5મા દેવલોકનું નામ છે બ્રહ્મલોક. ત્યાંના એ પોતે દેવ બને છે. ત્યાંથી નીકળીને હવે એ પોતે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લેશે. અધૂરી સાધના આરાધના પૂરી કરીને અને એ પછી મોક્ષે જશે. અંતે જીતી ગયા. આજની કથાનો સાર એ હોય છે કે દ્રૌપદી પોતે એવા સુરવીર અને વીરાંગના હોય છે કે પોતે અંતે જીતી ગયા. એમના 3 ભવ આજે આપણે જોયા. પહેલો ભવ નાગેશ્રીનો,
બીજો ભાવ સુકુમાલિકાનો અને ત્રીજો ભાવ દ્રૌપદીનો. આર્ય સન્નારી, જે નારીઓ દ્રૌપદીની જેમ ભૂલ કર્યા પછી પણ ભૂલમાંથી બહાર આવી જશે, આલોચના પ્રતિક્રમણ કરશે, ધર્મ કરશે, પતિવ્રતાપણું જો પાડશે, તો જેમ દ્રૌપદીનું કલ્યાણ થયું તેમ એ નારીઓનું પણ કલ્યાણ થશે. આજની આપણી કથાનું નામ હોય છે મહાસતી દ્રૌપદી. પ્રશ્નોત્તરી. દ્રૌપદીજીના ત્રણ ભાવ કયા કયા? દ્રૌપદીજીના ત્રણ ભાવ કયા કયા? બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. પહેલો ભાવ નાગેશ્રી, બીજો સુકુમાલિકા અને ત્રીજો દ્રૌપદીજી. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ બીજો પ્રશ્ન. ત્રણેય ભાવની અંદર દ્રૌપદીજી કઈ ભૂલ કરે છે? ત્રણ ભાવની અંદર ત્રણ ભૂલ કરે છે. ત્રણ ભાવની અંદર ત્રણ ભૂલ કરે છે દ્રૌપદી. કઈ કઈ? કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નાગેશ્રીના ભાવમાં જાણી જોઈને મુનિને કડવી તુંબડીનું શાક ખવડાવે છે. પછી સુકુમાલિકાના ભાવમાં પોતે નિયાણું કરે છે અને દ્રૌપદીના ભાવમાં બોલવામાં ભૂલ કરે છે. બહુ સરસ, આંધળાના પુત્ર આંધળા જોઈએ. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ દ્રૌપદીના ચીર કોણ ખેંચે છે? દ્રૌપદીના ચીર કોણ ખેંચે છે? બકુલાબેન શાહ. દ્રૌપદીના ચીર અસ્વસ્થામાં ખેંચે છે. ના, હજી યાદ કરો. દ્રૌપદીના ચીર પૂરે છે વિમલેશ્વર. ના, પૂરે છે વિમલેશ્વર. ના, એ તો પૂરે છે. એ તો દ્રૌપદીના અને ચીર ખેંચે છે અસ્વસ્થામાં. ના, ના, અસ્વસ્થામાં ના, ના, એ નથી. નહીં. દુશાસન. દુશાસન. હા, દુશાસન. દુશાસન ખેંચે દુશાસન. છે. હા, અને વિમલેશ્વર દુશાસન દુશાસન ખેંચે છે અને વિમલેશ્વર પોતે પૂરે છે. પૂરે છે. બરાબર. હા, બહુ સરસ, બહુ સરસ. હા. હવે આગળ ધર્મરુચિ અણગાર કાળ કરીને ક્યાં જાય છે? ધર્મરુચિ અણગાર કાળ કરીને ક્યાં જાય છે પોતે? અને દ્રૌપદી પોતે કાળ કરીને ક્યાં જાય છે? દ્રૌપદી પોતે કાળ કરીને ક્યાં જાય છે? અને ધર્મરુચિ અણગાર પોતે કાળ કરીને ક્યાં જાય છે? બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. દ્રૌપદી કાળ ધર્મ કરીને પાંચમા દેવલોકમાં જાય છે અને ધર્મરુચિ અણગાર મોક્ષમાં જાય છે. ધર્મરુચિ અણગાર પાંચમા અનુત્તર વિમાનમાં, મોક્ષમાં નહીં, પાંચમા અનુત્તર વિમાનમાં. પાંચમા અનુત્તર વિમાનમાં. બહુ સરસ, બહુ સરસ. હવે અસ્વસ્થામાં દ્રૌપદીના કેટલા પુત્રોને મારી નાખે છે? અસ્વસ્થામાં દ્રૌપદીના કેટલા પુત્રોને મારી નાખે છે? બકુલાબેન શાહ. 5 પુત્રને મારી નાખે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. કેટલા વર્ષ પાંડવો વનવાસમાં રહે છે? પાંડવો કેટલા વર્ષ વનવાસમાં રહે છે?
પાંડવો કેટલા વર્ષ વનવાસમાં રહે છે? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પાંડવો 12 વર્ષ વનમાં રહે છે ને 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર, જય મહાવીર.